મિત્રોને આજે આપણે ન્યૂ ઓલેન 5510 અને ધરતીનું રોટાવેટરનું એવરેજ કાઢીશું કે કલાકમાં કેટલું ડીઝલ ખાય ને કલાકે કેટલું ખેતર કાઢે. આગળનો વિડીયો ન છે તો જોતા આવજો. આપણે ન્યૂ ઓલેન 5510 ને પ્લાવમાં એવરેજ કાઢેલી છે. આપણે પહેલાં ટાંકી ફૂલ કરી લઈએ, પછી તમને આપણે ટાંકી ફૂલ કરી લઈએ. ટાંકી ફૂલ જ છે, આપણે 3 માલેથી ફૂલ કરેલી છે, જે 5-6 કિલોમીટરમાં રસ્તામાં જેટલી ખાલી થઈ વરે પાછી ફૂલ કરી લઈએ. આપણે એવરેજ પરફેક્ટ કાઢવાની છે. આપણે 3 માલે જે 5-6 કિલોમીટર દૂર થાય ત્યાંથી 100 લીટરની ટેન્ક ફૂલ કરી આવ્યા. આ લીટર 1.5 લીટર જે રસ્તામાં ખાલી થયું એટલું ફૂલ કરીએ. હાવ ફૂલ થઈ ગઈ છે, તમે જુઓ તો ટાંકી ફૂલ થઈ ગઈ છે. આપણે મેં ચાવી ડબલ છે, તમે જોઈ લ્યો. ફૂલ ટાંકી થઈ ગઈ. વરસાદ પર ચાલુ છે તો આપણે ધીમે ધીમે જઈએ. વરસાદ તો ચાલુ છે, આપણે ધીમે ધીમે જઈએ. એ બાજુ ને સીમાણી ગામે જઈએ આપણે. વરસાદના ઝાપટા તો ચાલુ છે. આપણે ગેસ તમારા માટે સ્પેશિયલ અટાણ ચોમાસામાં નવરા હોય એટલે સિઝનમાં તો ફ્રી ટાઈમ ના મળે, એટલે તમારા માટે ગેસ આપણે ડીઝલ એવરેજ ચેક કરવા જઈશું ખાસ કરીને. કારણ કે અત્યારે ચોમાસામાં કંઈ ધંધામાં કાઢી લેતા જેવું કંઈ ના હોય, તો આપણે ગેસ ચોમાસામાં નવરા હોય ને પ્લસ આપણા ટ્રેક્ટરને ડીઝલ એવરેજને ખબર પડી જાય, વિડીયો ઉતરી જાય, બંને કામ. તો વિડીયોમાં લાસ્ટ સુધી જોડાયેલ રહેજો. તો ગાઈસ આપણે રોડ ઉપર ચડી ગયા ને વાગ્યા છે 9:33. 10 ઓગસ્ટ. આપણે ભાઈનું ખેતર 5 કિલોમીટર અંદાજે દૂર છે, તો તમને રોડ ઉપર પાછા મળીએ. આપણે જો રોડ સ્પીડની વાત કરીએ તો આપણે સ્પ્લિટર ગેર ઓન કરશું, જેથી આપણે ડીઝલ બચતમાં ફાયદો થાય. એને આરપીએમ ટ્રેક્ટરની સ્પીડ વધી જાય છે, જે ડોટ ગેર ઘણા મિત્રો ડોટ ગેર કે આનું કંપનીનું ફીચર છે સ્પ્લિટર ગેર, એટલે ટ્રેક્ટરની સ્પીડ વધારવાનું કામ. આથી જે હોય એને ગેરમાં ઓલમોસ્ટ આપણે ભાઈના ખેતરેથી 1.5 કિલોમીટર દૂર છે. ભાઈને ફોન કર્યો ખેડૂતને, આવે છે નગડીયા ગામે રહીએ, સીમાણે ખેતર છે. આ વર્ષ મગફળીમાં બહુ જ મેળવાય છે બધાને. ખેતરે પૂરી આવ્યા. આ છે ખેતરને વાગ્યા છે 10:12 થઈ છે. આપણે ટોપ વોચ ચાલુ કરી દઈશું ટાઈમર, કારણ કે વરસાદ આવી જાય કે બીજું કોઈ પણ કામ હોય, આપણે ટાઈમર ચાલુ કરી દેશું. દાંતી પંચ્યા એ ટાઈપનું મારેલું છે. આપણે જે આગળની દાંતી છોડાવીને પાછળની 3 થી 4 દાંતી રાખીને ખળને વીખવા દાંતી જેવું મારેલું છે. આમાં ખેડૂતનું કહેવું છે કે નીચે પથ્થર છે કાદી છે તો ધીમે હાંકવું, કારણ કે સેફ્ટી બોલ કે તૂટી જાય તો ખોટી થશું. કે ધીમે હાલો તો પણ વાંધો નહીં, પણ નુકસાની ના થવી જોઈએ. આપણે 540 જે સાદો આવે એમાં નાખી દેશું. આ છે ક્લચ. આ છે આપણે મીડિયમમાં પહેલાં હાકીને ટ્રાય કરશું. જો ઠેફા નહીં રહીએ તો એમાં ને એમાં હાંકવાનું હોય ને લોસ ઓછામાં. આરપીએમની વાત કરીએ તો 12 થી રાખવાના છે.
રેસ વધારે રાખીએ તો વધારે ઝડપથી કામ થાય ને વધારે ખેતર કાઢે. આપણે નોર્મલ ઘરમાં ભાડે જતા હોય એ જ રીતના રાખવાના છે. ને તમને ટાઈમર બતાવી દઉં. 10:15 થઈ છે ને 2 મિનિટ ચાલુ કરેલું છે. આ રીતનું કામ છે. જો ખેડૂત કહેશે કે ખડનું વધારે કટિંગ કરવું તો આપણે લો ચોથામાં આપીશું. અત્યારે મીડિયમના પહેલાં ગેરમાં ચાલે. સ્પ્લિટર ગેર ને 4x4 ગેર બંને બંધ છે ને નોર્મલ આપણે જે 540 આટા આવે છે એ સાદામાં છે. આગળ 1000 આટા ડબલ સ્પીડ થાય છે. તમને ક્લચ કરીને બતાવું કે નોર્મલ એકય આરપીએમ અડધો આરપીએમ ખાલી ભાગે છે, બાકી એકય આરપીએમ નથી દોડતું. જોઈ લો ક્લચ મૂકું તો એને આરપીએમ છે. કોઈ જાતનો આરપીએમ ડ્રોપેજ નથી. આ ધરતીનું 6 ફૂટનું રોટાવેટર છે. 500 કિલોનું વજન છે ને ટ્રેક્ટર છે નિયોલેનું 5510. ટ્રેક્ટરને કોઈ પણ જાતનો લોડ નથી. આમાં આપણે 7 ફૂટ 7.5 ફૂટ 8 ફૂટ સુધીનું હાંકી શકીએ. આપણે રસ્તા સાંકડા છે તો નથી લીધેલું. આગળ વિચાર છે ડબલ જરાના લેવાનો 7.5 ફૂટનો અથવા તો 8 ફૂટનું 5510 માટે. આ તો આપણે તમારે 5510ને એવરેજને ધ્યાનમાં લઈને આપણે આમાં 6 ફૂટનું હાંકીએ. બાકી આઈસર ટ્રેક્ટરમાં આપણે રોજે હાંકીએ. આઈસર 380 સુપર પાવર જે 44 હોર્સ પાવરનું હોય એમાં ધરતીનું આ રોટાવેટર સારું પરફોર્મન્સ છે. સ્પીડ પીટીઓની સ્પીડ સારી છે ને ટ્રેક્ટરની સ્પીડ સારી છે. કલાકે 1.5 થી 2 વીઘા કાઢે તો આપણે એમાં જ હાંકીએ. કારણ કે 4x4 છે એટલે દરેક વારવામાં તકલીફ પડે. સેઠે વળે નહીં કારણ કે આગળ 4x4 હોય તો ટૂંકો ટર્ન હોય. તમે જોઈ શકો છો કેવા પથ્થર છે. પથ્થર બહુ જ છે. આપણે હેડો સીધો કરવા માટે આ સીધું કરી લેશું. આમાં જમીન તો પહોંચી છે પણ પથ્થર બહુ છે એટલે વાઇબ્રેશન બહુ કરે. હોલેન્ડનો એક ફાયદો તમને બતાવું કે આમાં જરા પણ ધૂળ ના ઉડે. અટાણ તો વરસાદ આવ્યો તો આ પ્લેટફોર્મ ભરાઈ રહ્યું. આમાં નીચેથી ધૂળ જ્યારે ન આવે કારણ કે ચારે બાજુથી પેક છે. આપણે ક્યાંયથી ડ્રાઈવરને ધૂળ ના આવે. બીજા ટ્રેક્ટર હોય તો ટ્રેક્ટરને પ્લસ ડ્રાઈવરને બહુ જ ધૂળ આવે. આ ન્યૂ હોલેન્ડ 5510 હાઇટમાં ઊંચું હોવાથી ધૂળ ડ્રાઈવરને નથી આવતી ને પ્લસ હાંકવામાં બહુ જ આરામદાયક છે. સિંગલ બ્રેક મારી ટ્રાય કરશું પણ નથી મરડતું. હા, અલગ ક્લચ હોવાથી જે સેટે આપણે મરડાવીએ ત્યારે ક્લચ કરીએ ત્યારે રોટાવેટર તો એને સ્પીડમાં ફરતું હોય. જે અલગથી ફેસિંગનો ઘસારો થાય એમાં ન થાય કારણ કે આપણે જે ગેર ચેન્જ કરવા અથવા તો આપણે ક્લચ દબાવીએ તો આમાં રોટાવેટર તો ચાલુ જ હોય કારણ કે અલગ ક્લચનું હે. આ રીતે આપણો ન્યૂ હોલેન્ડ 5510 ચાલે. તમને નીચેથી બતાવી દઉં. ખડાઈ બહુ છે. નીચે પથ્થર છે. આ પથ્થર જોઈ લ્યો. પૂરું રોટાવેટરને ઉપાડીને નાખી દઈએ. જમીનમાં હેઠ કાદી છે તમારી ભાષામાં તો હું પથ્થરને કાદી અમારી બાજુ કાદી કે જે ઓલી નાખે નખોડીવાળી કાદી આવે જેમાં બહુ જ ભરાય છે. આવા પથ્થર છે આખા ખેતરમાં. તો ખેડૂતે કીધું કે કલાક 1.5 કલાક ભલે વધારે થાય પણ નુકસાની ના આવે એવી રીતે હાંકવાનું હોય કારણ કે ખેતરે અધૂરું જે પ્લસ થાય એને આમાં અડદ વાવવાના છે તો મોડું ના થાય. તમે આપણે સ્ટોપ વોચ ચાલુ હોય 10 મિનિટ થઈ ગઈ છે ને ટ્રેક્ટરના બતાવી દઉં તમને કેટલી કલાક છે કારણ કે આપણે આ જે 5510 મીટર આવે એ કલાક ઉપર જ ચાલે છે. 1607 કલાક જેવું ચાલેલું હોય. 1607 કલાક
લાઈન છે એટલે ટોટલ 1607 કલાક હાલેલું છે. તો આપણે હિસાબ કરવામાં સરળ રહીએ. આપણે આ 1607 કલાકમાં 10 મિનિટ ઉમેરી દેશું. અને જે બીજા ટ્રેક્ટર આવે જેમાં 100 મિનિટની 1 કલાક હોય, આમાં 60 મિનિટની 1 કલાક છે. મેં ઘણી વાર ટ્રાય કરેલું છે. જે 55-10નું મીટર આવે કલાક ઉપર જ ચાલે છે. ને આપણે બીજા 3602 ને 3600 ને 3230 ને એ 100 મિનિટની કલાક થાય છે. તો 1.5 કલાક એમ હોય છે. આમાં કલાકની કલાક હોય છે. ટ્રેક્ટર બહુ હાવ સાઇલેન્ટ છે, મોર અવાજ નથી કરતો. પ્લસ રોટાવેટર વાઇબ્રેશન ના કરે, પણ જે આ પથ્થર હે કાદે એમાં ઉલરે. આ રીતનું હાલે રોટાવેટર. આ રીતનું ફળ કટિંગ કરે. આપણે હરાઈઓ ભરશું વારે ઘણી વારવામાં ટાઈમ ખોટી ન થાય. જે આપણે 10-15 વીઘા હોય તો એમાં વળાવવામાં જ કલાક તો વહી જાય. આપણે હરાયા ભરશું તો પ્લસ હેઠા મોસમ મોટા ગેરમાં મારી દેશું. આપણે ખેતરમાં ઝડપ થાય. એક સરખું ટ્રેક્ટર હાલે, વળાવવામાં ખોટો ટાઈમ ખોટી ન થાય ને હેઠે આપણે હરાયો ભરતા હોય એટલે હેઠે આવી જ હોય. એટલે આપણે મોટા ગેરમાં પ્લસ હેઠા મોસમ મારી દેશું એટલે હરાયા ભરીએ. કારણ કે આ 4x4 એ ટૂંકો ટન આવે તો વળાવવું અઘરું બહુ જ થાય છે. આ 24+24-48 ગેરવાળું ટ્રેક્ટર છે. તો આને મીડિયમના પહેલામાં આવી સ્પીડ છે. જે માણસ હાલું જાય એથી ડબલ ગણી છે, વધારે છે. જે ઓલા સાદા ટ્રેક્ટરમાં હાઈલો મીડિયમ આવે એમાં આમાંય હાઈલો મીડિયમ આવે, પણ સ્પ્લિટર ગેરને કારણે આપણે 24+24-48 ગેર સ્પીડ ટોટલ આવે છે. અત્યારે આપણે સ્પ્લિટર ગેરને ઓન નથી કરેલો. જો સ્પ્લિટર ગેર ઓન કરીએ તો આના આરપીએમ ઉપર વધારે ગતિ થઈ જાય. આડા શાહ નાખે આમ ખેડેલું હોય એટલે ટ્રેક્ટરને આમ થાય. એ ઢેફાઈ બહુ કડક છે. હાવ પાવડર લોટ લહણ થતું આવે. એક પણ ઢેફો નથી રહેતો, નાનું પણ. બાકી ઘણા મિત્રોને ખબર હશે કે જે ચોમાસામાં ખેતર મોટા ટ્રેક્ટર ટોરી નાખ્યું એ ઢેફા ઉપાડવા, એ ઢેફા ભાંગવા એ બહુ અઘરા હોય. પેલા પાંચિયા દાંતીમાં આપણે મારી જે ઢેફા ઉપડી જાય પછી લોટાવેટરને બ્લેડ માથે આવે, બ્લેડ આવે પણ તોય ના ભાંગે. લોટાવેટરને ઉપાડી લઈએ. પ્લસ જે ટાયરા નીચે ઢેફો આવે એ ટાયર ઊંચું થઈ જાય પણ ઢેફો ના ભાંગે, એવા કડક હોય આ બાજુ. આમાં ચોમાસામાં કંઈ વાવેલું નથી, એમને પડતર જ પડેલું હતું. $55-10 ગમે એ વસ્તુમાં આપણે પલાવમાં કે ડીશમાં કે થ્રેશરમાં ડીઝલ ઓછું આવવાનું એક જ કારણ છે કે આની સ્પીડ બધામાં મેસિંગ થાય છે. કારણ કે 24+24-48 ગેર આપેલા છે, પ્લસ પીટીઓના 18 ગેર આપેલા છે. તો આપણે જેવી સ્પીડ જોતી એવી સ્પીડ ઇમ્પ્લિમેન્ટને આપી શકીએ. બીજામાં હાઈ ને લો જ હોય, અથવા આપણે નાના ગેરમાં આવીએ તો વધારે આરપીએમ રાખવા પડે. મોટા ગેરમાં ટ્રેક્ટર દબાય અથવા તો સ્પીડ વધી જાય. આમાં ન્યુઓલેન્ડમાં પરફેક્ટ છે બધું. આપણે ગમે ઇમ્પ્લિમેન્ટમાં હાકીએ, લેઝરમાં હાકીએ કે થ્રેશરમાં હાકીએ કે રોટાવેટર કે પ્લાવમાં કે ગમે સ્પીડ મેસિંગનું બહુ સારું કામ છે. અને પીટીઓ પાવર પણ બહુ સારો છે. બાકી તમે ગમે એવડું હોર્સ પાવર 55-60નું લઈ લ્યો પણ આરપીએમ ડ્રોપેજ કરતું છે. જ્યાં આપણે ક્લચ કરી દઈએ પણ કોઈ પણ જાતનું આરપીએમ ડ્રોપેજ છે. બાકી આ ક્લચ કરેલો પણ રોટાવેટર તો ચાલુ જ છે, કારણ કે અલગ ક્લચનું છે એવા માટે. બાકી આમાં 55-10 માટે ઓરિજિનલ રોટાવેટર તો આપણે 60 ફૂટનું જ મેશિન થાય છે. કારણ કે આ જે 6 ફૂટનું રોટાવેટર હોય એ ટાયરને હારોહાર આવે, ટાયરની બહાર નથી આવતું. કારણ કે આમાં 16-9-28ના ટાયર આવે. તો આમાં વચ્ચેનો ગાળો છે આપણે 52-54 હોય, આમાં 60થી પણ વધારે આવે. તો આમાં 7 ફૂટનું રોટાવેટર જોઈએ. પણ ચીલા જે આપણે ટાયરના ચીલા છે, ચીલા નથી દેખાતા, ટાયર એને બરોબર છે. હાલ સેમ
વધારે જો મજા જોતી હોય તો આપણે 55-10 માટે તો 7 ફૂટનું ઓછામાં ઓછું રોટાવેટર જોઈએ. 8 ફૂટનું હાલે તમારી જમીન પ્રમાણે ને રસ્તા પ્રમાણે. પછી તમે કેવા ગેરમાં આપો, તમારે સ્પીડથી કામ લેવું કે કેવું હોય. જો તમારી બાજુ પોચી જમીન હોય તો તમે 8 ફૂટનું લઈ શકો. તમારી બાજુ બહુ કડક જમીન હોય, બહુ હલું હોય તો તમે 7 ફૂટનું લઈ ગયો કે ટ્રેક્ટરની લાઈફ લાંબી થાય જિંદગી. પછી આરામથી 8 ફૂટનું પણ હાલે. આપણે જે શેઠામાં વળાવીએ હરાયો ફરીએ એમાં આરપીએમ ડોપેજ નથી કરતું, ખાલી નોર્મલ અડધો આરપીએમ ડ્રોપેજ કરે. આ રીતનું આપણે રોટાવેટર ઊંચું પીઠા વગર આપણે હરાયા ભરીએ એ હેઠામાં વરડાવવામાં ખોટો ટાઈમ ન બગડે, પ્લસ બ્રેકનો ઉપયોગ ન થાય. ઘણા બધા મિત્રો કહેતા હતા કે તમે 4x4 ટ્રેક્ટર શા માટે લીધું, 2x2 લેવાય. તો આપણે મેરા 2x2 તો 3-4 ટ્રેક્ટર છે. આપણે એક 4x4 હોય તો આપણે પ્લાવમાં ને ડીસમાં જે ખેડમાં બહુ વધારે મજા આવે. નાનું ટ્રેક્ટર હોવા છતાં પણ વધારે ઝડપથી કામ આપે ને મોટું કામ આપે. આ 55-10 55 SP 55 SP નો આવે તો આ 65 HP સુધીની તાકાત આપે. કારણ કે આગળના ટાયર આપણે ચાલુ કરીએ એટલે 10 થી 15 હોર્સ પાવર આનો પાવર ઇન્ક્રીઝ થઈ જાય, એટલે પાવર વધી જાય ને સ્લીપેજ ના મારે. એટલા માટે આ પ્લાવ માટે ને લેજર માટે ને આપણે 4x4 લીધેલું છે. 2x2 આપણા મારા 3 ટ્રેક્ટર છે ઓલરેડી, આઈસર ને હોલેન્ડ ને ફાર્મેટેક. જો તમારે પ્લાવ ને એવું હાંકવું હોય, ટૂંકમાં ખેડ માટેનું જોતું હોય તો 4x4 ટ્રેક્ટર. જો તમારે નોર્મલ બધામાં ટેલરમાં ને ઓરણીમાં ને બધા જ ઉપયોગ લેવો હોય તો 2x2 લઈ શકો છો. 4x4 જે ટૂંકો ટર્ન આવે એટલે વરડાવવામાં ઉના કરતાં અઘરું હોય. જે આપણે 2x2 આવે સિંગલ બ્રેક ઉપર ઝડપથી વરડે જાય. આ પ્લસ આ ઓરણીમાં ન વરડે. લેજરમાં પ્લાવમાં ને એમાં જોરદાર ચાલે, રોટાવેટરમાં જોરદાર ચાલે. જે હરવા કામ હોય એમાં ના ચાલે, કારણ કે આગળ બહુ જ વજન હોય એટલે ના વળે. આપણે બ્રેક મારીએ તો પણ બહુ જ ધૂળ ભેરી કરી નાખે ને ટેકર પ્લસ દબાય આગળ, કારણ કે 4x4 ને બહુ જ વજન હોય. પાછળ 500 કિલોનું રોટાવેટર છે પણ તો પણ ટ્રેક્ટર નથી વરડતું. આપણે 7 પંચિયા બનાવેલા છે, એમાં સિંગલ બ્રેક ઉપર ટ્રેક્ટર વરડે. ટૂંકમાં પાછળ સુપર સીડર કે હેવી ઇમ્પ્લિમેન્ટ જોડેલું હોય તો ટ્રેક્ટર વરડે છે, નકાર સિંગલ બ્રેક ઉપર ના વરડે. તમારે આગળ પાછળ સેટલ ગેરથી કરીને જ વરડાવવું પડે. આમાં કોઈ રિવર્સ ગેરની મગજમારી નથી. અહીંયાથી જ તમારે પાછળ જે ગેરમાં હાંકતા હોય એ ગેરમાં પાછળ થાય ને આગળ થાય. એટલે તમારે આ કોઈ હાઈલો મીડિયમ કે 1 2 3 4 કોઈ ગેરને વારે ઘણીએ ચેન્જ ના કરવા પડે. મિત્રો આગળનો વિડીયો કહેવાનો જોઈએ છે, જરાક કોમેન્ટ કરી નાખજો. આપણી ચેનલમાં ખેતીને અવનવા લગતા વિડીયો, ખેતીને ટ્રેક્ટરને લગતા અવનવા વિડીયો આવશે જે ખેડૂતના હિતમાં હોય, જે સાચા હોય. કોઈ પણ કંપનીનું પ્રમોશન જ ભાઈ હું હોલેન્ડ ટ્રેક્ટર રાખું તો હોલેન્ડના વખાણ કરું, પણ ના એવું નથી. આપણે જે રિયાલિટી હાસું એ જ બતાવ્યું. ટ્રેક્ટર કોઈ પણ હોય, આઈસર હોય કે ફાર્મેટેક હોય કે હોલેન્ડ, જેના પ્લસ માઇનસ ફીચર એ બંનેની વાત કરીશું. કારણ કે આપણે કોઈ કંપની ઘરે બાજરો નાખવા રોટલો દેવા નથી આવતી. આપણે જે સાચું હોય એ જ કહેવું, કોઈ કંપનીનું ખોટું પ્રમોશન નહીં કરશું. તો આપણી ચેનલમાં જોડાયેલ રહેજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. સંજય કેસવાલા ચેનલ યુટ્યુબ, ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી નાખજો. તમે આગળના વિડીયો ના જોયા હોય તો જોતા આવજો. પ્લસ આપણે 55-10 નો રિવ્યૂ કરેલો છે, પ્લસ પ્લાવમાં ડીઝલ એવરેજ છે. આગળનો આપણે વિડીયો આવશે ટ્રેક્ટરની થ્રેસરમાં. આપણે નટરાજનો પરમનો થ્રેસર છે તો એમાં કેટલી કલાકે ડીઝલ પીએ એનો વિડીયો પ્લસ આવશે. પ્લસ એક રોડ ટેસ્ટિંગનો આવશે કે કેવી સ્પીડ છે ને 1 લીટરમાં કેટલા કિલોમીટર ચાલે. આપણે 25-30 કિલોમીટર દૂર જઈશું ને ફૂલ ટાંકી કરાવશું, કેટલું ડીઝલ સબાઈ પ્લસ એવરેજ કાઢશું કે એટલા કિલોમીટર 1 લીટરે કે એટલા કિલોમીટર ટ્રેક્ટર કાપે.
થ્રેસર હાંકવા જાઉં તો આપણે આવડા ભાઈને ટ્રેક્ટર દે દીધું હાંકવા. આપણે થ્રેસરમાંથી આવીને આને સાંજે ટ્રેક્ટર હકાઈ જાય એટલે ડીઝલ એવરેજ કાઢશું. ખેતર હાંકી નાખે, કારણ કે રોડના અને ઘણી ખેતરના શોટ લઈને વિડીયો લાંબો થઈ જાય, તમને મજા ન આવે મને મજા ન આવે. એટલે હવે સાંજે ફૂલ ટાંકી કરીએ ત્યારે મળીએ. મારે થ્રેસરમાં જવાનું એટલે આવડા ભાઈને આપી દીધું. એવા ફૂલ આખું હાંકી વાડીએ મૂકી દીધે. ટ્રેક્ટર આપણું એમને એમ આપણે આવીને એવરેજ ઉતારશું. ટ્રેક્ટર અહીંયા પડ્યું છે. રાતે તો ટાઈમ ના મળ્યો એટલે આપણે અત્યારે એવરેજ ટ્રેક્ટરની કાઢીએ. આ 25 લીટર છે, આપણે પપ્પાથી માપીને ભરી આવ્યા. 25 લીટર પૂરું નાખી લઈએ ને પછી આમાંથી 2 લીટર કરીને માપે નાખીએ. ગેસ આપણે આ 25 લીટર નાખીએ. તો ગાઈસ આપણે હલાવીને ફૂલ કરી દીધી ટાંકી. હવે અંદર નથી જતું. તો ગાઈસ પૂરેપૂરું 25 લીટર સમાઈ ગયું. તો ગાઈસ પૂરેપૂરું 25 લીટર સમાઈ ગયું. તો આપણે ખેતરની વાત કરીએ તો 8 કલાક હાલેલું હે. તો ગાઈસ આપણે બતાવીએ, ટાઈમર ચાલુ હતું. 8 કલાકને 42 થઈ હતી. આપણે બપોરે 30 મિનિટ આપણે ખાવા બ્રેક રાખેલી છે અને સવારે 10 મિનિટ ને બાકીની 10 મિનિટ, એટલે ટોટલ 8 કલાક હાલેલું છે. ડીઝલ એવરેજની વાત કરીએ તો કલાકે 3 લીટરની આજુબાજુ ખાધું છે. ધરતીનું રોટાટર ને ન્યુઓલેન 5510નું ટ્રેક્ટર. ટાંકી ફૂલ થઈ ગઈ છે. પૂરેપૂરું 8 કલાક હાલેલું. અને ખેતરનું આપણે અહીંયા આપણા ઘરથી 5-6 કિલોમીટર દૂર થાય ને આપણે આમાં રોટાટર ડીઝલ એવરેજ કલાકે 3 લીટર ખાધેલું હોય ને આપણે ટ્રેક્ટરના પ્લસ પોઈન્ટ કે ટ્રેક્ટરમાં રોટાટમ ધૂળ નથી ઉડતી. ટ્રેક્ટરની હાઇટ ઊંચી હોવાથી ને પ્લેટફોર્મ પેક હોવાથી ટ્રેક્ટરમાં જરી પણ ધૂળ નથી આવતી. તો આપણે ડીઝલ એવરેજ સારી કહેવાય. કોમેન્ટ કરજો ટ્રેક્ટરે ડીઝલ ઓછું ખાધું કે બરાબર છે. આવા જ ખેતી નવ વિડીયોને તો ગાઈસ આવા ખેતીના અવનવા વિડીયોને જોવા માટે આપણે ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ ને ફોલો કરી દેજો. ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દેજો. ફરી પાછી આપણે રોટાવેટર રાખવા જ જઈએ. મારે હિસાબે તો ટ્રેક્ટર ઓછું ડીઝલ ખાતું કહેવાય. બાકી આપણે આઈસર ટ્રેક્ટરમાં હાંકીએ તો એમાં 3.5 થી 4 લીટર તો એમાંય જોઈ જાય. પ્લસ આ ટ્રેક્ટર પ્રમાણે રોટાવેટર નાનું કહેવાય એટલે ઓછું ડીઝલ ખાતું ને હાવ લોડ ફ્રી હાલતું હતું. એકય RPM તોડતું નહોતું. એટલા માટે 3 લીટર ડીઝલ ખાધેલું હોય ને ટ્રેક્ટર ખેતર ખેડેલું હતું. તો કેવી લાગી ડીઝલ એવરેજ કોમેન્ટ કરી દેજો. અને આ રિયલ છે.